चहुवेद धुनि करत महामुनि पंच शब्द डमडोल परमानंद बढ़ो गोकुल में। नंद आनंद परमानंद परमानंद बढ़ो। અહીંયા પરમાનંદના બે અર્થ, પરમાનંદની છાપ અથવા પરમાનંદ એટલે કૃષ્ણ પોતે. પરમાનંદ बढ़્યો ગોકુલ में. રાગ સારંગ. સારંગમાં બે ની આવે. નિસા રે સા ની પ મ પ નિસા 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 રે સા નિસા. અમારે એક ભાઈ ગાતા હતા નિસા 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 નિસા. મુક લોકોના નિસા જુદા ને અમારા સંગીત વાળાનો નિસા જુદા. લોકો દુખી થાય ત્યારે નિસા નાખે ને અમે સારંગ ગાઈએ ત્યારે નિસા નિસા નિસા. આમે બહુ મન આપણું બહુ વ્યાકુળ હોય ને અને જો આવડતું હોય તો કંઈક ને કંઈક ગાવા બેસી જવું. સંગીત સંજીવની છે, અમૃત છે. અને એમાં જો તમે આ ગાઓ બધું તો અદ્ભુત. કારણ કે એમાં તો સાક્ષાત પ્રભુ વસે છે. જેવી રીતે શ્રીમદ ભાગવત ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, એમ આપણા બધા કીર્તનો એ પણ પુષ્ટિ ભક્તિનું વાંગ્મય સ્વરૂપ છે. એટલો જ આદર મળવો જોઈએ. કારણ કે એમાં પ્રભુની લીલાનું નિરૂપણ છે. એમાં કોઈ વ્યક્તિની વાતો થોડી છે કે મગન આવો છગન આવો, કોઈ માણસની વાત નથી. આ હરિગુણગાન છે, શુદ્ધ હરિગુણગાન છે. કોઈ પણ જાતની ઇતર વસ્તુ વિના. મેં તમને કાલે કહ્યું હતું કે જેની અંદર કીર્તનો પ્રગટ થયા છે તે ભગવાનના લીલાના પાત્રો છે, લીલા પરિકર છે. અને શ્રોતા અહીંયા પરીક્ષિત નથી, અહીંયા શ્રોતા પ્રભુ છે. અને વક્તા જ્યારે બોલે છે ત્યારે વક્તાનું બોલવું શ્રોતાના ઉપયોગ માટે હોય છે. કૃષ્ણ ભગવદ્ ગીતા બોલે. હવે કૃષ્ણની ઊંચાઈ કેટલી ને અર્જુનની કેટલી, કૃષ્ણ ક્યાં ને અર્જુન ક્યાં, તો એ સંવાદ પેરેલલ ન હોય. એક ઋષિ બીજા ઋષિ સાથે સંવાદ કરતો, અષ્ટાવક્ર ગીતા જનક અને વિદેહની સાથે, જનક અને અષ્ટાવક્રની સાથે સંવાદ થતો હોય એ પેરેલલ છે. બે એક સરખી હાઈટ વાળા છે. ત્યાં સંવાદ એક જ સપાટી ઉપર ચાલે છે. સુરદાસ અને પરમાનંદાસ ભગવત લીલાનું ગાન કરતા હોય તો એક જ સપાટી ઉપર. કારણ કે બંને ભગવત ભક્તો એક કક્ષાના છે. પણ કૃષ્ણ અર્જુનને ગીતા સંભળાવતા હોય તો કૃષ્ણ ને અર્જુન એક લેવલના નથી. કૃષ્ણ પરબ્રહ્મ છે, અર્જુન ભક્ત છે, જીવ છે, કાર્પણ્ય સ્થિતિમાં છે, ધર્મ સંમૂઢ ચિત્ત છે.
હાથમાંથી ગાંડિયું સરી પડેલું છે એવો હારી ગયેલો માનવી છે, અને તે જ્યારે ન હારવું જોઈએ. જો યુદ્ધમાં શત્રુના પ્રહારથી ગાંડિયું સરી પડ્યું હોત તો આટલી બધી દુઃખની વાત નથી. અર્જુનના હાથમાંથી તો ગાંડિયું સરી પડ્યું અર્જુનની જ પોતાની આત્મ દુર્બલતાના કારણે. એટલે શ્રી કૃષ્ણ બોલ્યા, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તવોત્તિષ્ઠ પરમ તપ. શત્રુના પ્રભાવથી નહીં, બહારના કોઈના કારણથી નહીં, પોતાના જ કારણથી અર્જુન પોતાની આગળ હારી ગયો છે. અને માનવી જયારે પોતાની આગળ હારી જાય ત્યારે ભગવાન સિવાય એને કોઈ મદદ કરી શકતું નથી. તમને એમ થાય કે અર્જુન કેટલો ભાગ્યશાળી કે ભગવાન બાજુમાં હતા. આપણે એટલા જ ભાગ્યશાળી છીએ. કઠોપનિષદ કહે છે શરીર છે રથ. આપણા બધાનું શરીર કુરુક્ષેત્રમાં રહેલો રથ છે. આહુ શરીરમ રથમ ઇન્દ્રિયાણી હયાહ મન પ્રગ્રહ એવ ચ બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ. તમે જે ચિત્ર જુઓ છો ને ભગવદ્ ગીતામાં અર્જુન અને કૃષ્ણનું, એ આપણું જ ચિત્ર છે. આ શરીર રથ, આ ઇન્દ્રિયો અશ્વો, જીવ અર્જુન અને કૃષ્ણ સારથી. કૃષ્ણ એ ગીતાનો ગાયક ગુરુ, જગતગુરુ. કૃષ્ણ વંદે જગતગુરુ. અને અર્જુન વિષાદ યોગ જ નથી, જીવ માત્રનો વિષાદ યોગ છે. જીવ જ્યાં સુધી જીવ ભાવમાં રહેશે ત્યાં સુધી વિષાદની સ્થિતિઓ આવવાની જ. કારણ કે જીવનો જીવ ભાવ રહે છે, અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી. તમે કહેશો કે અમે તો કીર્તન સાંભળવા હતા, તમે આ બધામાં ક્યાં પડ્યા પાછા? પણ એ વાત, એ જ અવિદ્યા આગળ જતા પૂતના થઈને આવે છે. એટલે હું અવિદ્યાની વાત નથી એકલો કરતો, પૂતનાની વાત પણ કરી રહ્યો છું. પ્રત્યેક માનવીના જીવનમાં વિષાદ યોગ આવે છે, પણ પ્રત્યેક માનવી ભગવાનની આગળ શિષ્યસ્તેહમ શાલિમામ ત્વામ પ્રપન્નમ કહીને ઝૂકતો નથી. કૃષ્ણને ગુરુ બનાવતો નથી. અને કૃષ્ણને ગુરુ બનાવતો નથી એટલે મોહને નિવારનારી ભગવદ્ ગીતા એના હૃદયમાંથી પ્રગટ થતી નથી. કૃષ્ણ આજે આપણા માટે પણ આપણા હૃદયમાં ગીતા ગાવા તૈયાર છે. આપણા માટે તો કદાચ 18 અધ્યાય ના જોઈએ, 108 અધ્યાય જોઈએ. અર્જુન તો 18માં માની ગયો, 17 અધ્યાય ભગવાનના ઉપદેશના. કદાચ આપણા માટે 17 ને બદલે 170 અધ્યાય લેવા પડે તો પણ ભગવાન લેશે. એ થાકે એવો નથી. પણ આપણે એની આગળ ઝૂકીએ, આપણે એને સમર્પિત થઈએ, આપણે એને આગળ શિષ્ય ભાવથી જઈએ. કૃષ્ણને ગુરુ તરીકે જોઈતા હોય તો તમે શિષ્ય બનો તો એ ગુરુ થાય. કૃષ્ણને મિત્ર ભાવે જોઈતા હોય તો તમે મિત્ર બનો તો એ મિત્ર થાય. પહેલા તમે બનો. તમે, મેં હમણાં જ કહ્યું, તમે ભક્ત બનો તો એ ભગવાન છે જ. તમે શત્રુ બનો તો એ શત્રુ છે જ. તમે મિત્ર બનો તો એ મિત્ર છે જ. તમે પુત્ર બનો તો એ પિતા છે. તમે પિતા બનો તો એ પુત્ર છે. તમે માતા બનો તો એ પુત્ર છે. અરે છૂટ તો ત્યાં સુધી કે તમારે ગુરુ થવું હોય તો એ શિષ્ય છે. કૃષ્ણ કોના શિષ્ય થયા? સાંદીપનીના. સાંદીપની કોણ છે? બ્રહ્મ કે જીવ? રામ કોના ગુરુ? રામના ગુરુ કોણ હતા? વશિષ્ઠ. વશિષ્ઠ એક ઋષિ છે. તમારે ભગવાન કયા રૂપમાં જોઈએ છે નક્કી કરો. તમે શેઠ થશો તો એ સેવક થશે. તમે સેવક થશો તો એ સ્વામી થશે. આપણે ઘણી વાર શેઠ થઈએ છીએ. માનો તમારે મથુરા યાત્રા કરવા વ્રજમાં જવાનું થાય એટલે ઘરે લોક મારતા મારતા કે હે શ્રીજી બાબા, હે કનૈયા, હે લાલા, હે ઠાકોરજી, હું તો મહિના 1.5 મહિના માટે જાઉં છું, જરા ઘરનું ધ્યાન રાખજો. આજુબાજુ બહુ ચોરીઓ થાય છે,
પરિસ્થિતિ બહુ બગડી ગઈ છે, ભગવાન મારા ઘરનું ધ્યાન રાખજો. પછી પેલા યાત્રા કરીને પાછા આવે, પછી કોઈ પૂછે તમે ગોકુળ, મથુરા, વૃંદાવન ગયા, તમને કૃષ્ણ ક્યાંય મળ્યા? તો કે ના, અમને ક્યાંય ન મળ્યા. ક્યાંથી મળે? એ અહીંયા ચોકી કરતો હતો. તમે તો એની ડ્યુટી પર મૂકીને ગયા હતા, એને તમારો ઠપકો નથી ખાવો. ક્યાંથી મળે? તમે અહીંયા તો સોંપીને ગયા કે ઘર સાચવજે. એનો વાંક નથી. પ્રભુ ભાવાત્મક છે, પણ એના સ્વામી થવામાં મજા નથી, એના સેવક થવાનો આનંદ છે. કોઈને થવું હોય તો ભગવાનનો સ્વામી થઈ શકે, ભગવાને તો બધી લીલા કરી છે, પણ એના સ્વામી થવામાં સુખ નથી, એના સેવક થવામાં. ભક્તોએ માગ્યું મને તમારો દાસ, અને માત્ર પુષ્ટિ માર્ગીય ભક્તોએ નહીં, મર્યાદા માર્ગીય ભક્તોએ પણ માગ્યું તમારું દાસ્ય આપો. મીરા કહે છે મને ચાકર રાખો જી. તુલસીદાસ કહે છે, સુરદાસ, પરમાનંદાસ, નાનક, કબીર, તુલસી, જેટલા લોકોએ ભક્તિ કરી એ બધાએ ભગવાનને કહ્યું છે મને તમારો સેવક. તમારા વૃત્રાસુરે કહ્યું કે તમારો સેવક બનું તો કદાચ મને બહુ અભિમાન પણ થઈ જાય, માટે મારે તો તમારા સેવકના પણ સેવક, દાસાનું દાસ થવું છે. તો મુદ્દો આપણો એ હતો કે આપણે નંદ બનીએ તો આપણે ત્યાં આનંદનું પ્રાગટ્ય થાય. નંદ બનવાનો અર્થ છે, નંદ બનવાનો અર્થ કોઈ વેશભૂષાના અર્થમાં નથી. નંદ બનવાનો અર્થ છે જે પ્રભુને ખૂબ પ્રેમ કરે છે એ નંદ. કારણ કે વરદાનમાં માગ્યું છે ભક્તિ સ્યાત પરમાલોકે. નંદ યશોદાએ ભક્તિ માંગી છે. જ્યારે તમે ભગવાન પાસે કેવળ ભક્તિ માંગો છો ત્યારે તમારામાં નંદ યશોદાપણું આવે છે. અને કોઈને પણ પૂછો કે માતૃત્વનું ખરું સુખ અથવા અધિક સુખ કોને મળ્યું, દેવકીને કે યશોદાને, તો લોકો દેવકીનું નામ નહીં લે. કૃષ્ણ દેવકી નંદન કહેવાયા. વંશ સંબંધની દ્રષ્ટિએ જોવા જાઓ તો દેવકી પુત્ર જ છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ. પણ ભાગવતની લીલા સાંભળ્યા પછી ખુદ રાજા પરીક્ષિતે આ પ્રશ્ન પૂછ્યો. જ્યારે બીજી વાર ભગવાને મૃતભક્ષણ લીલા કરી ત્યારે પરીક્ષિતથી ન રહેવાયું અને એને પૂછ્યું કે આ નંદ યશોદાએ એવું તો શું કર્યું હતું કે પ્રભુએ એમના ઉપર આટલી બધી કૃપા કરી? એ આખો મહિમા ભક્તિનો છે. અને એ ભક્તિ જો જોઈતી હોય એવું નથી કહેતો, ભક્તિ તમારામાં છે જ, નહીં તો તમે અહીંયા ન હો. બીજ તો છે જ, પણ એ ભક્તિની જો વૃદ્ધિ કરવી હોય તો કાલે પૂજ્ય મહારાજે જે સંદર્ભ આપ્યો હતો એ બીજ ભાવે દ્રઢે તુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. કીર્તન કરો, ભગવત લીલાઓનું શ્રવણ કરો. જો એક ટેવ પાડવા જેવી છે, ક્યાંક કથામાં ગયા હોય કોઈ વસ્તુ સારી લાગે તો ગમે ત્યારે બીજું કોઈ ગમે તે મળે એને કહેવી. અંગ્રેજીમાં કહું તો શેર કરવી. કેમ? એ વખતે તમને કીર્તન ભક્તિનું સુખ મળે છે. અત્યારે તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો, પાછું ઘરે જઈને કોકને કહેશો કે આજે કથામાં આવું આવ્યું હતું, એ તમારી કીર્તન ભક્તિ થઈ. અથવા પછી આપણો આ ક્રમ તો છે જ, કાલે કહ્યું તો એ ફરીથી કહું, રાગમાં ગાતા ન આવડે તો કમસે કમ ગુનગુનાવો. અને કદાચ આપણા બેસુરા રાગથી ભગવાનને પરિશ્રમ થતો હશે તો એ જ એની મેળે આપણને સારો રાગ ગાવાનું શીખવી દેશે. એને શ્રમ થતો હશે નહીં રહેવા તો એ આપણને શીખવશે એના સુખ માટે. અથવા પછી આપણું ગાંડું ગેલું ગમશે. ખરી વાત તો એ છે, હું એક સવાલ પૂછું તમને, રાગ અને વૈરાગની વાત નીકળી તો દુનિયાના કયા બાળકને એની માનું હાલરડું બેસુરું લાગે એ કહો?
પારણામાં ઝૂલતું બાળક માને એમ કહેશે કે તું સુરમાં ગાતી નથી, લયમાં ગાતી નથી, ખાલી ને સમનું ધ્યાન રાખતી નથી. બધાની માતાઓ આશા ભોસલે કે લતા મંગેશકર ક્યાં હોય છે, પણ એ માના કંઠમાંથી સ્નેહાર્દ, સ્નેહસિક્ત પ્રેમથી, માના પ્રેમથી તરબોળ થયેલું એવું એક હાલરડું, જેમાં ગ્રામરના ઠેકાણા, હાલરડામાં વળી ગ્રામર છે ના હોય. હુલુલુ આપણા કીર્તનો છે, હાલરડાના કીર્તનો છે આપણે ત્યાં. એમાં વળી વ્યાકરણ શું હોય? એક વચન ને દ્વિવચન ને માં ગમે તેવું ગાય. દુનિયાના દરેક બાળકને એની માનું હાલરડું મીઠી નીંદર આપનારું બની જાય છે. એટલે એવી ઇન્ફિરિયારિટીમાં રહેશો જ નહીં કે અમને રાગ આવડતા નથી. ફરગેટ. ગાઓ, ગાંડું ગેલું ગાઓ, આડું ઉવળું ગાઓ, ઊંધું ચતું ગાઓ, પણ ગાઓ. એટલે ખોટા અર્થમાં ન લેશો, પણ ઠાકોરજી તો શીખવી દેશ બધી કલા એને. ભગવાને જયારે દર્શન આપ્યા ને ધ્રુવજીને, તો ધ્રુવજીને મન થયું કે હું ભગવાનની સ્તુતિ કરું. પણ બાળક, આવડો 5 વર્ષનો બાળક શું સ્તુતિ કરે? એને બહુ મન થયું કે કંઈક બોલું ભગવાન વિશે, કંઈક મને વાણી મળે તો કેવું સારું. તો ભગવાને બીજું કાંઈ ન કર્યું, ધ્રુવના ગાલે પોતાનો શંખ અડકાડી દીધો. આ તો પ્રમેય લીલા કરનારો પ્રભુ છે. એને આપવું હશે તો પ્રમાણથી નહીં આપે, પ્રમેયથી આપશે. ક્યારેક તમારી પાસે પુષ્કળ પરિશ્રમ કરાવીને ફળ આપશે, અને ક્યારે તમને જરાય પરિશ્રમ કરવા નહીં દે અને રોકડું ફળ આપી દે. ક્યારેક તો તમે સાધન કરવાનો સંકલ્પ કરો એ પહેલા તમને ફળ આપી દેશે, કારણ કે સ્વતંત્ર છે. ભક્ત પણ સ્વતંત્ર છે. લોકવેદના સાધન અને ફળની ના અર્થમાં કહું છું, બાકી તો આપણને વલ્લભથી જ પ્રભુ મળે છે એ અર્થમાં ન લેશો. પણ ભક્તો લોકવેદના યામા ભજન દુર્જર ગેહ શૃંખલા, એ વાત પણ આપણે કહી દીધી. અને ભગવાન અને ગોપીઓના સંવાદમાં પણ એ વાત આવી ગઈ. નામ લોક વેદૈ ન તપસા ન જ્ઞાને ન ઇત્યાદિમાં પણ એ વાત આવે છે. તો આ યાદ રાખજો, ક્યારેક ભગવાન તમને અપાર પરિશ્રમ કરવા છતાં પણ ફળ નહીં આપે. આ ચારે પરિસ્થિતિ માટે તૈયાર રહો વૈષ્ણવો, લૌકિક જીવનમાં અને અલૌકિકમાં, બધામાં. ક્યારેક તમે અપાર પરિશ્રમ કરો તો પણ પ્રભુ ફળ નહીં આપે. એની ઈચ્છા નથી એટલે નહીં આપે. એક વાત. બીજી વાત, કોઈક વાર તમને ખૂબ પરિશ્રમ કરાવશે અને પછી ફળ આપશે. એની ફળ આપવાની 4 રીત છે. આ માથું પટકીને મરી જાઓ તો એને અમુક ફળ નહીં આપવું હોય તો નહીં જ આપે. અને તે વખતે પ્રભુ પાસે સુખનો આગ્રહ કરવો પણ અપરાધ છે. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં અનાગ્રહની આજ્ઞા કરે છે કે વૈષ્ણવે અનાગ્રહી થવું. ક્યારેક અતિશય પરિશ્રમ કરવા છતાં ફળ નહીં આપે, આ એક પરિસ્થિતિ. ક્યારેક તમારી પાસે ઘણો પરિશ્રમ કરાવશે અને પછી ફળ આપશે, આ બીજી સ્થિતિ. ક્યારેક તમને પરિશ્રમ કર્યા વિના જ ફળ આપી દેશે, અને ક્યારેક તો તમને પહેલા ફળ આપશે ને પછી કહેશે તો હવે સાધન કરવું હોય તો કર, તારા આનંદ માટે સાધન કરવું હોય તો કર, બાકી ફળ મેં તને આપી દીધું. આવી પ્રભુની ફળ આપવાની જુદી જુદી રીત છે. એ બધાના ઉદાહરણોમાં ન ઉતરીએ, અત્યારે એમાં આપણે જવું નથી. પરંતુ પુષ્ટિ પ્રભુ વ્રજમાં પ્રગટ થયા, વ્રજમાં વધાઈઓ ગવાઈ, આખા વ્રજમાં ઉત્સવ થયો. ધ્વજા પતાકા તોરણમાલા સબે સિંગારત શેરી.
શેરીઓ શણગારાઈ, આંગન લીપો, ચોક પુરાવો, વિપ્ર પઠન લાગે વેદ. ચલો એકાદ લીટી ધનાશ્રી અત્યારનો રાગ છે. આંગન લીપો ચોક પુરાવો, આંગન લીપો ચોક પુરાવો. આ બધા શીતકાળના રાગો છે. આંગન લીપો ચોક પુરાવો, આંગન લીપો ચોક પુરાવો. વિપ્ર પઠન લાગે વેદ, વિપ્ર પઠન લાગે વેદ. કરો શ્રૃંગાર શ્યામ સુંદર કો, કરો શ્રૃંગાર શ્યામ સુંદર કો. ચોવા ચંગન વેદ, ચોવા ચંગન વેદ. મંગલ ગાવો માઈ સબ મિલ, મંગલ ગાવો માઈ સબ મિલ. આનંદ ભરી નંદજુ કી આનંદ ભરી નંદજુ કી રાની. આનંદ ભરી નંદજુ કી નંદરાની. ફૂલી અંગના સમાહી, ફૂલી અંગના સમાહી. પરમાનંદ દાસ તેહિયો સર, बहुत न्योछावर पाई सब वेल. मंगल गावो माई आज लाल को जन्म दिवस है, बाजत रंग बधाई सब वेल. મંગલ ગાવો માઈ. મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ, મંગલ ગાવો માઈ. ચલો આનંદ મહોત્સવની કથા થઈ ગઈ. રામાયણમાં એવું કહેવાય છે કે 9નો આંક પૂર્ણ અંક છે, એટલે રામનવમીએ પ્રગટ થયા. અને આપણે ત્યાં 9નો આંક તો બધી રીતે બહુ મોટો મહિમા ધરાવે છે, કારણ કે 9 દુ 18 ભાગવતના 18,000 શ્લોકો, ગીતાના 18 અધ્યાયો, કુરુક્ષેત્રનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, સેના પણ 18 અક્ષોહિણી હતી, વગેરે વગેરે બધું બહુ કહેવાય છે. પણ એક વાત કહું કે 18નો અર્થ જ એ છે કે પૂર્ણ. નંદ મહોત્સવના શ્લોક 18 છે ભાગવતજીમાં. ગીતાના સ્થિતપ્રજ્ઞના શ્લોકો પણ 18.
અને અહીં નન મહોત્સવ વર્ણન સુખદેવજીએ 1 થી 18 શ્લોકમાં કર્યું છે. એ શ્લોકની સંખ્યા દ્વારા પણ એવું સૂચિત કર્યું કે જે આનંદ એકવાર પ્રગટ થઈ ગયો એ આનંદ પછી કદી લુપ્ત થતો નથી. આનંદનો ખરેખર તો આરંભ પણ નથી, અને જેનો આરંભ પણ ન હોય એનો અંત પણ ન હોય. એટલા માટે આનંદનો આરંભ ન કહેવાય, આનંદનો આવિર્ભાવ કહેવાય. સુખ શરૂ થાય છે અને પૂરું થાય છે. સુખાકાંક્ષી ન બનો. સુખ છેતરામણું છે, એની સાથે દુઃખને લઈને આવે છે. હું તમને એમ કહું કે કાલે તમે કથામાં આવજો, પણ તમારો પડછાયો ઘરે મૂકીને આવજો, તો એ પોસિબલ છે? જ્યાં જાઓ તે પડછાયો તો તમારો હોય જ. એમ સુખનો પડછાયો દુઃખ છે અને દુઃખનો પડછાયો સુખ છે. એ દ્વંદ્વ છે. દુનિયાનું કોઈ સુખ એવું નથી કે જેની સાથે દુઃખ ન હોય. અને એટલા જ માટે આપણા ઉપનિષદોએ ભગવાનને સુખ ન કહ્યા, ભગવાનને આનંદ કહ્યા છે. ઉપનિષદ પણ એ કહે, ગીતા પણ એ કહે, ભાગવત પણ એ કહે. આપણા મહાપ્રભુજી શંકરાચાર્ય જેટલા આચાર્યો થયા સૌએ એક મતે કબૂલ કર્યું છે કે આનંદ બ્રહ્મ છે અને બ્રહ્મ આનંદ છે. તુમ નિજભૃત્ય ભાષિતમ વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના. ઈશ્વરની વ્યાપ્તિ સર્વત્ર હોવાથી સ્તંભમાં પણ છે.